અહીં ઉપસ્થિત માર્કેટ એસ્ટ્રો સાયન્સના આ ફંક્શનમાં આવેલા અને જ્યોતિષ સાથેના તમામ શાસ્ત્રો અને ગૂઢ રહસ્યો માટે રુચિ ધરાવતા તમામ શ્રોતાગણોનું ખૂબ ખૂબ અભિવાદન. જ્યોતિષ એક એવો વિષય છે કે જે ગૂઢ પણ છે, જે ઇન્ટરેસ્ટિંગ પણ છે અને જે તમને ભવિષ્યનું, ભૂતકાળનું અને વર્તમાનનું ત્રણેયનું ફળાદેશ આપી શકે એવી કળા પણ છે. આપણા ભારત વર્ષના ઇતિહાસમાં 64 અને 72 કળાઓનું પ્રાવધાન છે. જ્યારથી આ માનવ જાતની કે જ્યારથી આ ભારત વર્ષની કે આર્યાવર્તની શરૂઆત થઈ ત્યારથી 64 કળાઓ, 72 કળાઓ વિદ્યમાન છે. અને તેની અંદર જ્યોતિષ એક મહત્વનું અંગ છે. કવિ मैथिली शरण गुप्ताए છે ને ખૂબ સરસ વાત કરી છે કે સંસાર में जो कुछ जहां फैला प्रकाश विकास है, इस जाति की ही ज्योत का उसमें प्रधान आभास है. आए नहीं थे स्वप्न में भी जो किसी के ध्यान में, वो प्रश्न पहले हल हुए थे एक हिंदुस्तान में. वो प्रश्न पहले हल हुए थे एक हिंदुस्तान में. આપણા ભારત પાસે, હિન્દુસ્તાન પાસે એક એવી અભૂતપૂર્વ વારસાઈ છે કે જેનાથી કદાચ આપણે સૌ વંચિત છીએ. જેનું મુખ્ય કારણ છે કે કોન્વેન્ટ શિક્ષણ આવ્યા પછી આપણું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું છે. આપણા ગ્રંથો વિસરાઈ ગયા છે. આપણી વિચારધારાઓ ભૂલાઈ ગઈ છે. હું તમને મારા માટે જસ્ટ 2 મિનિટ જણાવું. આ કોઈ આત્મશ્લાઘા નથી. આ એક લોકો માટે જ્ઞાન, કળા અને આપણી લેગસી સાથે જોડાવાય કઈ રીતના ને એની વાત છે. મારી ઉંમર હાલ 22 વર્ષની જ છે. કદાચ અહીંયાના બેઠેલામાં બધામાં સૌથી નાનો બાળક હોઈશ, રાઈટ? મારું સ્ટડી ગુરુકુલમમાં થયેલું છે. જે પ્રાચીન નાલંદા તક્ષશિલા કેવી વિશ્વવિદ્યાલય હોય એવી રીતના જ ગુરુકુલમ શિક્ષા, કે જ્યાં નો ડિગ્રી, નો સિલેબસ, નો સ્ટાન્ડર્ડ, લાઈક ઇનફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ, પણ ઘણું સારું, રાઈટ? કારણ કે છે ને અમને સંસ્કૃતમાં એક બહુ સરસ શ્લોક શીખવાડવામાં આવતો કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. આપણે સર્કસમાં જઈએ ને તો કોઈ હાથીને કે કોઈ ઘોડાને કે કોઈ સિંહને પણ છે ને જો વ્યવસ્થિત ટ્રેન કરવામાં આવે ને તો એને કહીએ ઊભો થા તો ઊભો થઈ જાય, એને કે બેસ તો બેસી જાય, એને કે ખાવાનું ખા તો ખાવાનું ખાય, એને કે ડાન્સ કર તો ડાન્સ કરે. તો આપણે પણ એવું જ કરીએ છીએ. તો મનુષ્ય અને પશુઓમાં ફરક શું? આહાર, નિદ્રા, ભય, મૈથુન બધું સમાન છે, તો ફરક શું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે ફરક છે આપણો ધર્મ, આપણું વિવેક. કયા સમયે શું કરવું, કઈ રીતના કરવું, એની શુદ્ધ સમજ મનુષ્યમાં છે. અને આપણી પ્રાચીન શિક્ષા એ જ આપે છે. આજે માર્કેટ એસ્ટ્રો સાયન્સનું જે આ કાર્યક્રમ છે એનો મેઇન ગોલ શું છે? સ્ટાર્સને સ્ટ્રેટેજી સાથે અલાઇન કરવા. ગ્રહો તો પરિવર્તિત કરે જ છે ગોચર દશામાં. તમે તમારા જીવન સાથે, તમારા વ્યાપાર સાથે એને કઈ રીતના કનેક્ટ કરી શકો છો. મારો અભ્યાસ જે ગુરુકુલમમાં થયો, 6 વર્ષની ઉંમરે પ્રવેશ થયો, ત્યાં પ્રવેશ પણ કુંડલી દેખીને કરાવવામાં આવે છે. ત્યાંનું એડમિશન એ તમારી કુંડલી દેખીને, ઇફ યુ હેવ પોટેન્શિયલ યુ આર મોસ્ટ વેલકમ. કુંડલી દેખીને ત્યાં ગુરુકુલમમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અને અમે ખાલી 80 બાળકો હતા. અમારા માટે 120 ફેકલ્ટીઝ હતા ભણાવવા માટે. અને મેં 12 વર્ષ ત્યાં હોસ્ટેલમાં, મીન્સ રેસિડેન્શિયલ જે કહેવાય, જ્યાં ચારે બાજુ ગાયો, વચ્ચે લીમડાનું ઝાડ, માટીનું મેદાન, લીપણવાળા રૂમો, ચૂલા ઉપરની રસોઈ, એવા જીવનમાં 12 વર્ષનો અભ્યાસ કર્યો. ઘરથી અલગ, સમાજથી અલગ, વિકૃતિઓથી અલગ. અને સંસ્કૃતના ગ્રંથોનો અભ્યાસ કર્યો, પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કર્યો. અને 16 વર્ષની ઉંમરે
જ્યોતિષના 8 અંગ એટલે કે કુંડલી, મુહૂર્ત, વાસ્તુ, શિલ્પ, અંકશાસ્ત્ર, હસ્તરેખા, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત, મુંડનશાસ્ત્ર, સ્વરોદય બધાનો અભ્યાસ 16 વર્ષની ઉંમરે સંસ્કૃત ગ્રંથોથી પૂર્ણ કર્યો, જે પાછળના 250 વર્ષના ઇતિહાસમાં આ એજમાં કોઈએ નહોતો કર્યો. તેથી એ સમયે જે આપણા રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખર્જીએ બાલશ્રી એવોર્ડથી નવાજીત કર્યો. ઇટ્સ નાઉ ઇક્વિવેલન્ટ ટુ પદ્મશ્રી. અને ત્યારથી આ જે જર્ની શરૂ થઈ, તો આજે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું. એક છે ને ખૂબ સરસ દ્રષ્ટાંત સાથે હું મારી વાતની શરૂઆત કરું. સમય તો બહુ ઓછો વંશિતાબેને આપ્યો છે. કેવું છે, આ ટ્રેક્ટર ચલાવવા વાળાને એક્ટિવા પકડાવો ને તો લોચો જ પડે, પણ આનંદ છે. એક વખત છે ને એક ગામમાંથી 50 વ્યક્તિઓ, 50 લોકો એ ટ્રાવેલ કરી રહ્યા હતા અને એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. એ લોકોનું રથની અંદર સવારી ઉપડી ત્યારે જ એક નૈમિત્તિક આવ્યા કે જે જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હોય. એમણે આવીને એમને એમ કીધું કે આ સમય તમે જાઓ નહીં, તમને મૃત્યુતુલ્ય ઘાત આવશે. પણ બધા કે એવું કહી દા હોય અમારે જવું જરૂરી છે, અમે તો અમારા મનનું જ કરીશું, અમારે કોઈ ગાઈડન્સનું કામ નથી. બહુ જાણકાર નૈમિત્તિક હતા. એ તો કહીને જતા રહ્યા. યદ ભાવ્યમ તબ ભવિષ્યતિ, જે થવાનું છે તો થવાનું જ છે. મહાભારતના રચયિતા કૃષ્ણનું પણ મૃત્યુ ગ્લોરિયસ નથી થયું. દરેકને પોતાની કર્મસત્તા સામે તો ઝૂકવું જ પડે છે. આગળ વધ્યા, ધીરે ધીરે એક ગામ પસાર કર્યું, બીજા ગામ તરફ આગળ વધતા હતા. પહાડની ચોટી ઉપર હતા અને ભયંકર વરસાદ પડ્યો, વાવાઝોડું આવી ગયું અને માહોલ આખો ચેન્જ થઈ ગયો. આગળ એક ડગલું પણ જઈ શકાય નહીં એવી સ્થિતિ સર્જાઈ ગઈ. અને બધાને યાદ આવ્યું કે વાત તો સાચી હતી. જે પેલા વયોવૃદ્ધ જાણકાર હતા એમણે જે કીધું હતું એ વાત એકદમ મુદ્દાની હતી કે મૃત્યુતુલ્ય ઘાત તો આવી, પણ એની અંદર પેલું કહેવાય ને કે એક દોઢ ડાયો દરેક જગ્યાએ હોય જ. એમણે જણાવ્યું કે આપણે તો બહુ પુણ્યશાળી છીએ, આપણા બધામાં કોઈ એક પાપી છે જેના કારણે કરીને છે ને આપણે બધા મરવાના છીએ. તો બધા પોતપોતાની જાતને તો પુણ્યશાળી જ માને. એટલે પછી બધાએ કેવો નિર્ણય કર્યો કે કામ કરીએ, વરસાદ વ્યવસ્થિત, વીજળીઓ પડે, વાવાઝોડું આવ્યું, કે કામ કરીએ આપણે અહીંયા આપણી સવારી ઊભી રાખીએ, સામે એક લીમડાનું ઝાડ છે, ત્યાં કોન્સ્ટન્ટ વીજળી પડે છે, દરેકે વારાફરતી ત્યાં જવાનું અને પાછું આવવાનું. જે પાપી હશે ને એ ત્યાં જશે, એની પર પડશે વીજળી અને મરી જશે. એટલે આપણે બધા 49 સેફ થઈ જઈશું. બધાને પોતપોતાની ઉપર એટલો ભરોસો, ભલે પુણ્યની કોઈ પાસબુક નથી, પણ ભરોસો એટલો છે કે ભાઈ જાણે આપણે જ શહેનશાહ છીએ. બધા વારાફરતી એક એક કદમ રાખવાના ચાલુ કર્યા. પહેલો વ્યક્તિ ત્યાં ગયો, વીજળી પડી નહીં, પાછો આવ્યો તો એકદમ ગુડ બુકમાં નામ આવી ગયું કે ભાઈ આપણે તો જીવનમાં બહુ પુણ્ય કર્યા છે, હું બચી ગયો, આમાંથી જ કોઈક પાપી હશે. બીજો ગયો, પાછો આવ્યો, બચી ગયા. ત્રીજો ગયો, ચોથો, એટલે 5, 10, 15, 20, 30, 40, 45 બધા ગયા, પાછા આવી ગયા. 46, 47, 49, 50, 49 સુધી બધા આવી ગયા પાછા. બધાની નજર પેલા 50મા વ્યક્તિ ઉપર કે આ જે છે એને જ કોઈક પાપ કર્યું હશે અને જેના કારણે કરીને આપણે મુસીબતમાં આવ્યા છીએ. બધા 49 એક તરફ ઊભા ને એની ઉપર તીરછી નજર. પેલો ભાઈ ત્યાં ગયો અને આ 49 ઉપર વીજળી પડી અને બધા મરી ગયા. અર્થ શું? એના પુણ્યએ આ 49 ચાલતા હતા. રાઈટ? આ કન્સેપ્ટ શું સમજાવે છે? આપણે આપણા જીવનની અંદર તો એને જાણીએ જ છીએ કે ઘણીવાર ઘરની અંદર દીકરીનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય, કોઈ નવું પાત્ર આવે તો આખા ધારાધોરણ ચેન્જ થઈ જતા હોય છે જસ્ટ બીકોઝ ઓફ ગ્રહ, એની ઉર્જા. પણ એને આપણે આપણા કમર્શિયલ લેવલ ઉપર કઈ રીતના કનેક્ટ કરી શકીએ? જ્યારે આપણે જ્યોતિષને આપણી જીવન વ્યવસ્થા સાથે જોડીએ ને ત્યારે તમે એનું બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. અને ખાલી જ્યોતિષને પણ નહીં, તમારે જ્યોતિષના 8 અંગને જોડવા પડશે. ઉદાહરણ તરીકે કોઈ 10 માળનું બિલ્ડિંગ છે, 101, 201, 301, 401 બધા સેમ સ્ટ્રક્ચર છે, સેમ વાસ્તુ છે, દરેકના ફળ અલગ અલગ છે. કેમ? તો ખાલી વાસ્તુ ઇફેક્ટ નથી કરતું, એની કુંડલી પણ ઇફેક્ટ કરે છે, એના મુહૂર્ત પણ ઇફેક્ટ કરે છે, એની ન્યુમરોલોજી પણ ઇફેક્ટ કરે છે. તમામ વસ્તુઓ એટલો જ ભાગ ભજવે છે. પણ આજે આપણે ખાલી કુંડલી ઉપર ફોકસ કરીએ. એક કુંડલી છે ને, જન્મ કુંડલી, પ્રશ્ન કુંડલી, મુહૂર્ત કુંડલી, 3 પ્રકારની કુંડલી હોય. પણ આપણે ઉપયોગમાં લઈએ સ્પેસિફિક જન્મ કુંડલી
આપણો જન્મ જે સમય થયો એ સમયની જે કુંડલી બની, જ્યારે આપણે પહેલો શ્વાસ ધરતી ઉપર લીધો એ સમયની જે કુંડલી બની એ આપણી જન્મ કુંડલી. હવે એમાં પણ ઘણા બધા મત મતાંતરો આવશે. એક જ સમયે, એક જ દિવસે, એક જ હોસ્પિટલમાં બાજુબાજુના બેડ ઉપર બે વ્યક્તિનો જન્મ થયો. એક બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન છે, એકને કાલ ખાવાના ફાંફા છે. ક્યાં ગઈ તમારી કુંડલી? જન્મતા બે તેણે શું પાપ કર્યું કે પુણ્ય કર્યું કે એને આ રીતનું આખું જીવન એનું ચિતરાઈ ગયું? તો તમારે ડેફિનેટલી માનવું પડશે કે પૂર્વજન્મ અને પરાજન્મ છે જ. પૂર્વજન્મ અને પરાજન્મ છે જ, પણ વર્તમાનના જન્મને તમારે ફ્રૂટફુલ બનાવવો હોય તો તમારે કોઈ નિમિત્ત શાસ્ત્રની સહાય લેવી પડશે. તમે 10-10 ફૂટના 10 કૂવા ખોદો, એના કરતાં 100 ફૂટને કૂવો ખોદો અને તમારા સમય શક્તિ સંસાધન બચાવો, બેસ્ટ આઉટપુટ મેળવો. આ છે જ્યોતિષની થિયરી. તો આજે આપણે એને કમર્શિયલ વે ઉપર જ્યારે વિચારીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આજે શેર માર્કેટની અંદર આગળ વધે છે. દેખો, શેર માર્કેટ માટે છે ને એક બહુ સરસ વાક્ય કહેવામાં આવે કે કોઈ શેર બજાર કરતું નથી, શેર બજાર એનું કરી જાય. સમજ્યા? અને બધાને હર્ષદ મહેતા બનવાની ઈચ્છા હોય ને નરસિંહ મહેતા બની જાય. આ છે શેર બજાર. પણ જો તમારી પાસે સાચું માર્ગદર્શન છે, સાચું પ્લેટફોર્મ છે, તમને ખબર છે કે તમારો સારો સમય ક્યારે છે, ખરાબ સમય ક્યારે છે, તમને ખબર છે તમારા માટે કઈ ફિલ્ડ સેગમેન્ટ સારું છે, કયું ફિલ્ડ સેગમેન્ટ ખરાબ છે, તો તમે આ બધી વસ્તુઓથી બચીને પણ ચાલી શકો છો. આ વસ્તુનો અનુભવ મેં કરેલો છે, કેટલાને કરાવ્યો છે, અને માર્કેટ એસ્ટ્રોસાયન્સ એ જ થીમ ઉપર આગળ વધી રહ્યું છે કે જ્યારે તમે સ્ટાર્સ સાથે સ્ટ્રેટેજીને જોડશો તો તમે કંઈક બેસ્ટ આપી શકશો, કંઈક અભૂતપૂર્વ આપી શકશો કે જે આજ સુધી નથી આપવામાં આવ્યું. જ્યારે તમને એક ફિનાન્શિયલ એસ્ટ્રોલોજી લાઈક તમને જ્યારે કુંડલીના આધારે, તમારી કુંડલીના ફળાદેશના આધારે જ્યારે ખ્યાલ આવે કે તમારા કુંડલી પ્રમાણે શેર માર્કેટના યોગ જ નથી, તો શું કામ પછી એ ફિલ્ડ ઉપર આગળ વધવું? એ બંજર જમીનમાં છોડ રોપવા જેવી વાત છે. પરંતુ જો તમને ખ્યાલ છે કે તમારી કુંડલીની અંદર શેર માર્કેટના, ઇન્ડેક્સના, ઇક્વિટીના, કોમોડિટીના કે કોઈ પણ પ્રકારના યોગો છે, તો તમે એને ઓર ડિફાઇન કરી શકો છો કે કયા સમયે છે, ક્યારે, કઈ રીતના, કયા સેગમેન્ટ વર્ટિકલમાં છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકાય, કયા સમયે કરવું, કયા સમયે ન કરવું, તમામ વસ્તુ, કોના નામે કરવું, કયા નંબર ઉપર કરવું, કયા દિવસે કરવું, એવરીથિંગ, બધી વસ્તુ પોસિબલ છે જો તમે જ્યોતિષ સાથે એને સંમેલિત કરો તો. બાકી ચાર્ટ એનાલિસિસ તો બહુ બધા છે, પણ જીવનમાં દેખવાનું કે સફળ કોણ બન્યું છે અને એની પાછળની એની વિચારધારા અને એની સ્ટ્રેટેજી શું રહી છે. જરૂરી નથી કે જે આખા ગામનો મેળાપક કરી આપતો હોય ને એ બ્રાહ્મણના 2 વાર 3 વાર ડિવોર્સ થયેલા હોય. બની શકે છે એ વસ્તુ ઇમ્પોસિબલ નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું કર્મ સિદ્ધાંતથી જોડાયેલું છે. જ્યોતિષ એક નિમિત્ત છે, પરંતુ જો તમારી પાસે કોઈ સારો સહારો છે, એક ઓથેન્ટિક વે છે, તો તમે શું કામ એને પ્રિફર ન કરો? કરવો જ જોઈએ. કારણ કે જ્યોતિષના જે 8 અંગ છે એમાં 8મો અંગ છે મુંડન શાસ્ત્ર. અને મુંડન શાસ્ત્ર એ એને જ બતાડે છે કે તમારે માર્કેટની ચહલ પહેલ, ઉથલ પાથલ ક્યારે છે, મોટા પાયે વૈશ્વિક કે ડોમેસ્ટિક લેવલે કરંટ અફેર્સ કે મોટી મુવમેન્ટ્સ ક્યારે આવવાની છે, તો તમે આધારે તમારા જીવનના સ્ટેપ્સ લઈ શકો છો. હું આપને છે ને બીજી એક વાત સાથે આને કનેક્ટ કરાવું. 2023માં એક વખત અયોધ્યા રામ મંદિરનું મુહૂર્ત ફેલ થયું, રાઈટ? એની PIL પ્રોપર આવી નહીં. અને એ સમયે ગવર્મેન્ટે એક એવો નિર્ણય કર્યો કે એક સેન્ટ્રલ કમિટીની રચના કરીએ કે જે કોઈ પણ મોટા ઇવેન્ટ્સના કે ઓકેશન્સના બધા ગાઈડન્સ અને મુહૂર્તો વગેરે આપશે. એની વાક્યાર સભાનું વારાણસીમાં આયોજન થયું. ફોર્ચ્યુનેટલી એ 7 લોકોમાંથી હું સિલેક્ટ થયો અને મને અયોધ્યા રામ મંદિરનું મુહૂર્ત આપવાનું, મોદી સાહેબની શપથવિધિનું મુહૂર્ત આપવાનું, અબુધાબી બાબ્સ મંદિરનું મુહૂર્ત આપવાનું બધાનું સૌભાગ્ય મળ્યું. ત્યારબાદ જ્યારે સુરત ડાયમંડ બુર્સની વાત આવે, બરાબર છે, હવે એનું જ્યારે ડાયગ્નોસિસ કર્યું, એ બી અમારી કમિટી પાસે જ વર્ક આવ્યું. તમે પહેલાં તો મેક ઇન ઇન્ડિયાનો લોગો સુધારી આપ્યો, જે પહેલાં રેલવે મિનિસ્ટ્રી ઇમ્પ્લિમેન્ટ કર્યો. એ જે સિંહ હતો ને એ તમે દેખો ડાબેથી જમણે જતો હતો. નિયમ છે વાસ્તુનો કે કોઈ પણ વાહન, પરિવહન, સંસાધન કે પશુ પક્ષી એઝ અ સિમ્બોલ એસ્ટાબ્લિશ થતા તો રાઈટ ટુ લેફ્ટ જ હોય. તમે RBI નો લોગો દેખો, બરાબર, તમે ફ્લેમિંગો દેખો અને કિંગફિશર દેખો, તમે TVS દેખો ને જેગુઆર દેખો,
તમે લેકોસ્ટર દેખો ને બરબેરી દેખો, ઇવન આપણા કોઈ બી ભગવાનના કોઈ બી માતાજીના તમે નીચેના લાંછન દેખો, પશુ દેખો, બધા જમણેથી ડાબે તરફ હશે. અને મેં પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો, સાહેબે સ્વીકાર્ય કર્યો, અને જૂનની અંદર ઓફિશિયલ કોન્ટ્રાક્ટ સાથે રેલવે મિનિસ્ટ્રીમાં તમે દેખશો તો વંદે ભારત અને તેજસમાં હવે જમણેથી ડાબે લોગો એસ્ટાબ્લિશ થયો છે. એ નવો લોગો આપ્યો. પેન ઇન્ડિયા બી થશે નજીકના વર્ષોમાં. જ્યારે સુરત ડાયમંડ બુર્સની વાત આવે ત્યારે ડાયગ્નોસિસ કરતા ખ્યાલ આવ્યો કે 17 ડિસેમ્બરના રોજ એનું ઉદ્ઘાટન થયું. જ્યારે આપણે ગુજરાતમાં તો કમોતા ચાલે, બરાબર, પણ અનુકૂળતાઓ બધી સમય સંયોગો ગોઠવાય એટલે થયું. તો એ વસ્તુને જ્યારે તમે સમજો, આ તમે ફિનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં પણ આને કવર કરી, જ્યારે તમને ખબર પડી કે જેમ ભાઈએ જણાવ્યું આગળ કે તમે પાછળની જે મુવમેન્ટ્સ થઈ છે એને કેપ્ચર કરીને ફ્યુચર પ્રિડિક્ટ કરી શકો છો. એઝ વેલ ખબર પડી કે આ વસ્તુમાં અહીંયા એક ડિઝાસ્ટર થયું છે, તો તમે એને કઈ રીતે મેનેજ કરશો. તો ફરીથી જેવી રીતે કોઈ ગામની અંદર હોનારત થાય ને, કે ગામની અંદર પ્રગતિ ન થતી હોય ને, તો આખું ગામ એક વખત સ્થળાંતર કરી દે અને પછી ફરી ગામમાં પ્રવેશ કરે. એવી રીતના 2025ની અંદર ફરીથી સુરત ડાયમંડ બુર્સનું એક મુહૂર્ત કર્યું, એની બધા વિંગ્સના નામ ચેન્જ કર્યા, અનેક વસ્તુઓ કરી. જો કે ડાયમંડ માર્કેટ જ બહુ વીક છે, પરંતુ પોઈન્ટ કે જ્યારે તમે ગોલ્ડ સિલ્વરની વસ્તુને પ્રિડિક્ટ કરી શકો છો, જે પોડકાસ્ટમાં મેં પ્રિડિક્ટ કર્યું હતું જાન્યુઆરીમાં કે આ વસ્તુ આવી રીતના ઓલ ટાઈમ હાઈ થશે ને બ્લાસ્ટ થઈ જશે. યુદ્ધ માટેનું પ્રિડિક્શન કરી શકો છો, મહામારીનું પ્રિડિક્શન કરી શકો છો. જેવી રીતે ગુરુ શનિ મકર રાશિમાં આવે ત્યારે ફિક્સ મહામારી આવે છે દર 27-28 વર્ષે. તો આવી બધી વસ્તુઓ જો તમે મુંડન શાસ્ત્ર દ્વારા જાણી શકો તો તમે એને તમારા બિઝનેસ માટે, તમારા પોતાના યુઝ માટે બેસ્ટ રીતના ઉપયોગમાં લઈ શકો છો. તો ફિનાન્શિયલ એસ્ટ્રોલોજી ખાલી કુંડલી સાથે નથી, તમારા સમગ્ર જીવન સાથે, તમારી જીવન વ્યવસ્થા સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે બસ ખાસ લાસ્ટમાં કન્ક્લુડ એટલું જ કરીશ, એટલું જ કહેવા માંગીશ કે જીવન આપણું છે ને બહુ ટૂંકું છે, રાઈટ, પણ જો સારા સમયમાં સારા વ્યક્તિ સાથે સારી વસ્તુને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે તો એ છોડ એ વટવૃક્ષ બની જાય. આજે અહીંયા જેટલા પણ દર્શકો આવ્યા છે એ 3 પ્રકારના હશે, અથવા તો દાજેલા હશે, બરાબર, અથવા તો એન્ટરપ્રેન્યોર હશે, અથવા તો પછી જે લોકો સક્સેસ મેળવી લીધી હશે, અથવા તો ઓન ગોઈંગ વર્કમાં હશે, તો એ અમે ક્યાંય દાજીએ નહીં, એ પ્રિકોશન લેવા આવ્યા હશે. હવે આ 3 વર્ગમાંથી આપણે એક ચોથો નિશ વર્ગ ઉભો કરવાનો છે કે જે ફ્રોમ ધ ફર્સ્ટ ડેટ ટુ લાસ્ટ એ આખું ગાઈડન્સ સાથે ચાલે. એને એની કુંડલી પ્રમાણે, ગ્રહોની સ્થિતિ પ્રમાણે, ગોચર પ્રમાણે, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના બધા કેલ્ક્યુલેશન્સ પ્રમાણે આખો પાથવે ખબર જ હોય, એ પ્રમાણે એના તમામ સ્ટેપ્સ થતા હોય. તો જ્યોતિષને એ દીવો છે, તમે એને તમારા પથ પ્રદર્શન માટે, માર્ગદર્શન માટે ઉપયોગમાં લઈ શકો છો, અને એ જેન્યુઅનલી ઓછામાં ઓછા વિઘ્ન વિલંબે તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો પણ બતાવી શકે છે. તો બસ આજનો આ કાર્યક્રમ એને જ સંદર્ભીને હતો. લોકોની જ્યોતિષ સાથેની શ્રદ્ધા જોડાય, કારણ કે અંધશ્રદ્ધાનું ચલણ ધીરે ધીરે બહુ વધવા લાગ્યું છે. બસ તો એ માર્ગથી દૂર રહીને ઓથેન્ટિક જ્યોતિષ ઉપર, ગણિતાનુયોગ ઉપર કઈ રીતના આપણે બજારનો, બહારને ચાલતા તમામ પરિબળોનો અને આપણા ધંધાકીય ક્ષેત્રનો લાભ લઈ શકીએ, એ જ આપણે જોડાઈને કરવાનું છે. લાલચ બુરી બલા છે. લાલચ સાથે ટૂંક સમયમાં પ્રાપ્ત કરી લેવું એવી ભાવના નહીં રાખવી. કઈ રીતના ડેપ્થ સાથે અને લોંગ ટર્મ પ્રાપ્ત કરી શકાય એ ભાવના સૌથી મોટી છે. કારણ કે મુંડન શાસ્ત્ર પ્રમાણે અમે જે પ્રિડિક્શન કર્યું છે ને એ પ્રમાણે આ ફેબ્રુઆરી 2026 પછી ડિજિટલ કરન્સી ને બધાની અંદર બહુ મોટો ગ્રોથ આવવાનો છે. એટલે સ્વાભાવિક છે ડિડોલરાઇઝેશન થશે, ગોલ્ડ સિલ્વર બ્લાસ્ટ થશે. સેમ વે 26 એન્ડિંગ અરાઉન્ડ રિયલ એસ્ટેટની અંદર બી બબલ બસ્ટ આવશે. તો આ બધા વ્યક્તિઓ કે આ બધા જે બી ક્ષેત્રો સાથે સંકળાયેલા છે એ આ પ્રિડિક્શનના આધારે પોતાના જજમેન્ટ્સ લઈ શકશે. ઇવન 27-28 અરાઉન્ડ રાજકારણના પણ બધા ક્રંચના યોગો છે. તો એને કઈ રીતના ફળાદેશ કરી શકીએ, કઈ રીતના આપણા જીવનમાં ફળીભૂત કરી શકીએ, એ આપણા માટે મુખ્ય આસ્પેક્ટ રાખવાનો છે અને રહેવો જોઈએ. બસ એ સાથે એટલું જ કહેવા માંગીશ કે એક છે ને બહુ સરસ નાનું એવું સુવાક્ય છે, પણ આપણા જીવનની અંદર બહુ સ્પર્શ કરી જાય એવું છે. ટીપે ટીપે સરોવર ભરાય. આપણે બહુ સાંભળતા આવ્યા છીએ, બરાબર છે ને. બસ પ્રયત્ન એવો જ કરવાનો છે કે ક્યારે પણ માર્કેટની અંદર ગુમાવવું નથી. પામવું કઈ રીતના છે, કારણ કે છે ને માર્કેટ કાયમ રહેવાનું છે, આપણે રહેવા જોઈએ. એટલા બધા નહીં ઘૂસી જઈએ કે આપણું જ એક્સિસ્ટન્સ જતું રહે. એટલે ધીરે ધીરે પણ પ્લાનિંગ પૂર્વક આગળ વધીશું તો ડેફિનેટલી આપણે તમામ પરિબળોનો જ્યોતિષના આધારે, આ પ્લેટફોર્મના આધારે લાભ લઈ શકીશું. બસ એ જ.
નાના મોઢે કંઈ મોટું બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. થેન્ક્સ.